ધોરણ 12 ચેપ્ટર 3 અને ટોપિક છે 3.9 વિદ્યુત ઉર્જા અને પાવરને કાર્ય ત્વરા પણ કહે છે. હવે આ ચેપ્ટરમાં તમારે શું કરવાનું છે? તો વિદ્યુત પ્રવાહ વહે છે, વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત પ્રવાહ, વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ઉર્જા. એટલે એની સ્થિતિ ઉર્જા શાના અંદર કન્વર્ટ થાય છે? ગતિ ઉર્જાના અંદર એ કાર્ય ઉર્જા પ્રમેય લાગુ પડે છે. અને પછી કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જાનો સરવાળો 0 થાય. આ તમને ખબર છે કાર્ય ઉર્જા પ્રમેય, ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ 0. પછી પાવરના સૂત્રો છે, એ તમારે યાદ રાખવાના છે. એના એક્ઝામ્પલ MCQ ના અંદર પણ પૂછાયો છે. પાવરના 3-4 સૂત્રો મળે છે. તો એ સૂત્ર આપણે નીચે આપેલા પૈકી કયું પાવરનું સૂત્ર નથી તેવી કે MCQ પણ પૂછાય છે. અને આપણા ઘરમાં જે વીજળીમાં પાવર આવે છે થાંભલા સુધી, એ પાવર એ આપણે જોવાનું છે. અને એ તારમાં વધારે વોલ્ટેજનો વિદ્યુત પ્રવાહ પણ પસાર કરવામાં આવે છે, એનું કારણ પણ આપણે જોવાનું છે. તો સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ. જે તાર હોય છે, તાંબાનો તાર, આપણે એક સુવાહકને ધ્યાનમાં લઈએ. અહીંયા એક સુવાહક દોરી, જે હું બધું લખીશ નહીં, આપણે ફક્ત બોલીશું, તમારે લખી લેવાનું. અહીંયા આપણે શું કરીએ છીએ? એક આકૃતિ ડ્રો કરીએ છીએ. આકૃતિ શું છે? એક સુવાહક લેવાનું છે. એક સુવાહક લઈ લીધું નળાકાર આકારનો, અને અહીંયાથી બે બિંદુઓ આપી દઈએ. શું કરીએ છીએ? A અને B બિંદુઓ ધરાવતા સુવાહકને ધ્યાનમાં લો. તો અહીંયા કોઈ બિંદુઓ લખી દઈએ A, અને અહીંયા આપી દઈએ B. આ થઈ ગયું. લખજો તમે, A અને B બિંદુઓ ધરાવતા સુવાહકને ધ્યાનમાં લો. હવે શું કરે છે? વિદ્યુત પ્રવાહ ક્યારે વહે? જ્યારે તમે અહીંયા બેટરી સાથે જોડો ત્યારે જ વિદ્યુત પ્રવાહ પસાર થાય. અથવા તમે સ્વિચ સાથે જોડો લાઇટમાં, તો અહીંયા ધન અને માઇનસ વોલ્ટેજ મળે અહીંયાથી વિદ્યુત સ્થિતિમાન. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન મળે એટલે અહીંયા હવે વિદ્યુત પ્રવાહ કઈ બાજુ વહેશે? અંદરની તરફ A થી B તરફ વહે છે. શું થાય છે? પ્રવાહ શું થાય છે? A થી B તરફ વહે છે. તમારે પહેલો મુદ્દો શું લખવાનો છે? A અને B બિંદુઓ, અંતરબિંદુ ધરાવતા સુવાહકને ધ્યાનમાં લો, જેમાં A થી B તરફ I જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે. શું વહે છે? A થી B તરફ I જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે. જો તમારે લખવા માટે જોઈતો હોય તો આપણે જે કાગળમાં લખેલું છે, એક નોટ્સમાં બનાવેલો, તો એમાંથી આપણે એક ફોટો ટેલિગ્રામ ચેનલમાં નાખી દઈશું. તો તમે અમારી ટેલિગ્રામ ચેનલ જે વિડીયોના અબાઉટમાં આપેલી છે, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ગ્રુપ આપેલું છે, તેમાં તમે મને પૂછી શકો છો તમારે કોઈ ડાઉટ હોય તો. પણ ટેલિગ્રામ ચેનલમાં હું જે નાખી છે એ તમને જોવા મળશે, અને ગ્રુપમાં તમે પૂછી શકો છો. તો ગ્રુપમાં જે હશે એ તમને ગ્રુપ તમારે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. જ્યારે વિડીયોના અબાઉટમાં, એટલે વિડીયો કે ચેનલના અબાઉટમાં તમે જશો તો તમને ટેલિગ્રામની લિંક મળી રહેશે. તો અહીંયા તમને ત્યાં મટીરિયલ મળી રહેશે. તો હવે અહીંયા શું થાય છે? હવે વિદ્યુત બેટરી લાગુ પાડો એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય A અને B વચ્ચે. એક ધન બતાવે છે, તો અહીંયા ધન હશે એટલે ઊંચો હશે. શું હશે? ધન એટલે ઊંચું. અહીંયા ઋણ હશે આ ભાગ, તો અહીંયા શું હશે? નીચું વિદ્યુત સ્થિતિમાન હશે. તો અહીંયા શું થઈ ગયું? A આગળનું વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેટલું હશે? A આગળનું VA હશે વિદ્યુત સ્થિતિમાન, અને B આગળનું વિદ્યુત સ્થિતિમાન VB હશે. શું હશે? VB હશે. A ઊંચો હશે, આ ધન છે એટલે, અને આ B છે નીચે છે, એનું કારણ કે ઋણ છે. આ થઈ ગયું. હવે વિદ્યુત સ્થિતિમાન આ ધન અને ઋણ છે, મોટો અને નાનો. તો હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનું સૂત્ર આપણે લાગુ પડે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પડીને તો કેટલો થાય? અહીંયા VA અને અહીંયા VB છે. હવે સૌથી મોટું કોણ છે? V. તો અહીંયા ગ્રેટર ધેન આવે, તો આ થઈ ગયું. હવે બંને વચ્ચે A અને B છેડા વચ્ચેનું સ્થિતિમાન લખીએ. A B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? તફાવત V ઇઝ ઇક્વલ ટુ VA માઇનસ VB. આ થાય કે ના થાય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થાય કે ના થાય? અને આ મૂલ્ય કેવું મળશે? આ મોટો છે, આ નાનો છે, મોટામાંથી નાનો બાદ કરો તો મૂલ્ય ધન જ મળે, તો ગ્રેટર ધેન 0. તો સમીકરણ નંબર 1 આપી દો. આ થઈ ગયું. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળી ગયો. હવે વિદ્યુત પ્રવાહ વહે છે તો અંદર શું હશે? વિદ્યુત ભારો હશે. શું હશે? વિદ્યુત ભારો હશે. અને અમુક સમયમાં એ ગતિ કરતા હશે. તો માની લો કે ડેલ્ટા ટી સમયમાં શું થાય છે? ડેલ્ટા ટી સમયમાં કેટલા? ડેલ્ટા ક્યુ જેટલા વિદ્યુત ભારો શું કરે છે? A થી B તરફ ગતિ કરે છે. A થી B તરફ ગતિ શું કરે છે? ગતિ કરે છે. તો આપણે વિદ્યુત પ્રવાહનું સૂત્ર શું છે? I ઇઝ ઇક્વલ ટુ Q બાય T. તો આપણે ડેલ્ટા ક્યુ શોધવું હોય તો અહીંયા I ઇઝ ઇક્વલ ટુ Q બાય T લખીએ. I ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ ભાગ્યા ડેલ્ટા ટી. તો આપણે ડેલ્ટા ક્યુ શોધવાનું છે. અહીંયા વિદ્યુત પ્રવાહ કેટલા A થી B તરફ જાય છે? તો અહીંયા ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ I ડેલ્ટા ટી. આ થાય કે ના થાય? ડેલ્ટા ક્યુ
ઇઝ ઇક્વલ ટુ આઈ ડેલ્ટા ટી. ડેલ્ટા ક્યુની કરતા બનાવો તો આઈ ડેલ્ટા ટી. આ વિદ્યુત ભારો મળી ગયા કે આટલા વિદ્યુત ભારો એ થી બી તરફ ગતિ કરે છે. આ થઈ ગયું. હવે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા કે સૂત્ર છે, તમને એ સૂત્ર આવડતું હોવું જોઈએ. વિદ્યુત સ્થિતિમાનનું ખાસ સૂત્ર, આમાં વધારે લોકોને ભૂલ પડતી હોય વિદ્યુત સ્થિતિમાનના સૂત્રમાં, અને જ્યારે એનું એકમને બધું લખાવાનું આવે છે ત્યારે ખાસ ભૂલ પડતી હોય. તો વિદ્યુત સ્થિતિમાનનું તફાવતનું સૂત્ર, તો વિદ્યુત સ્થિતિમાન તફાવત V ઇઝ ઇક્વલ ટુ, જોજો V ઇઝ ઇક્વલ ટુ અહીંયા કાર્ય એકમ ધન વિદ્યુત ભારને એક છેડાથી બીજા છેડા સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય, એને શું કહે છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. પણ અહીંયા કોઈ માણસ છે એ કાર્ય કેટલું કરી શકે? તેનામાં એ માણસના અંદર ઉર્જા હોય એટલું જ કાર્ય કરી શકે. તમે કામ કરો છો તમારી ઉર્જા, તો એ પણ તમે કાર્યને તમે શું કહી શકો? ઉર્જા પણ કહી શકો છો. તો આપણે યુ વડે દર્શાવી શકીએ છીએ ઉર્જા. તો આ તમારે સૂત્ર ખાસ યાદ રાખવાનું છે. હવે આપણે શું શોધવાનું છે? અહીંયા જે વિદ્યુત સ્થિતિ ઉર્જા, તો આપણે ઉર્જાને કરતા બનાવશું અથવા કાર્યને કરતા બનાવશું. તો ઉર્જા એ જ કાર્ય છે, તો ઉર્જાને કરતા બનાવો તો શું થાય? યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ નીચેથી ઉપર આવી જાય તો વિક્યુ થઈ જાય. તો ઉર્જા ઇઝ ઇક્વલ ટુ, અહીંયા તમે શું કરશો? ઉર્જા ઇઝ ઇક્વલ ટુ યુ ઇઝ ઇક્વલ ટુ વિક્યુ. આ સૂત્ર પરથી તમને એ છેડાની અને બી છેડાની ઉર્જા મળી જાય છે વિદ્યુત સ્થિતિમાનના સૂત્ર પરથી. તો એ છેડા પર ડેલ્ટા ક્યુની સ્થિતિ ઉર્જા, હવે અહીંયા લખીશું, અહીંયા તમે લખી લેજો એ છેડા પર વિદ્યુત ભાર ક્યુની ઉર્જા. તો અહીંયા વિદ્યુત ભાર, અહીંયા ઉર્જા આપેલી છે, તો અહીંયા આપણે ઉર્જા આપેલું છે એમને મત લખવાનું છે. તો યુ એ ઇઝ ઇક્વલ ટુ વી કેટલા આપેલા છે? તો એ છેડા માટે લખતા હોય, એ છેડા માટે એ માટે લખીએ છીએ. તો અહીંયા વીએ અને ક્યુ, તો ક્યુ તો કેટલા લીધા છે? ડેલ્ટા ક્યુ લીધા છે, તો અહીંયા ડેલ્ટા ક્યુ લખી દેવાનું. આ થઈ ગયું. હવે તેવી જ રીતે આપણે શાના માટે? બી માટે લખીએ. બી માટે તો અહીંયા યુબી ઇઝ ઇક્વલ ટુ વી અને ડેલ્ટા ક્યુ. હવે જેમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનું સૂત્ર જોયું આપણે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી ઇઝ ઇક્વલ ટુ વીએ માઇનસ વીબી, તેવી જ રીતે હવે બંને વચ્ચેનો સ્થિતિ ઉર્જાનો તફાવત પણ મળશે આપણને. શું મળશે? સ્થિતિ ઉર્જાનો તફાવત. તો અહીંયા સ્થિતિ ઉર્જાનો તફાવત, આ કઈ ઉર્જા છે? યુ પોટેન્શિયલ એટલે સ્થિતિ ઉર્જા છે. તો યુ ઇઝ ઇક્વલ ટુ સ્થિતિ ઉર્જાનો તફાવત શું થશે? ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ, આ જેમ મોટામાંથી વીએ માઇનસ વીબી કર્યું હતું એમાં અહીંયા આ પ્રારંભિક છે એ અને આ બી માટે છે, બી માઇનસ એ થશે. શું થશે? બી માઇનસ એ, અંતિમ માઇનસ પ્રારંભિક. શું થશે? અંતિમ માઇનસ પ્રારંભિક થશે. તો યુબી માઇનસ યુ એ, આ થઈ ગયું. હવે કિંમતો મૂકી દો, યુબી અને વીબીની આ કિંમતો મૂકવાની છે. શું કરવાની છે? કિંમતો. અહીંયા કિંમતો મૂકી દઈએ તો અહીંયા શું થશે? યુબીની કિંમત વીબી માઇનસ, અહીંયા વીબી ડેલ્ટા ક્યુ છે, વીબી ડેલ્ટા ક્યુ માઇનસ અહીંયા એ માટે વીએ ડેલ્ટા ક્યુ. આ થઈ ગયું. હવે ડેલ્ટા ક્યુ તો બંનેમાં છે, અહીંયા માઇનસ છે, અહીંયા ગુણાકાર છે, તો કોમન કાઢી દેવા. તો ડેલ્ટા ક્યુ ઇઝ કૌંસમાં વીબી માઇનસ વી એ. હવે અહીંયા તો તમને શું આપેલું છે? વીએ માઇનસ વીબી આપેલું છે, અહીંયા વીબી માઇનસ વી છે. તો કોમન કાઢતા ના ફાવે તો તમારે શું કરવાનું? અંશ અને છેદને માઇનસ વડે ગુણવાના. આ માઇનસ નીચે રહ્યા ને આ માઇનસ અંશ અને છેદ કરી નાખો, તો આ માઇનસ અંદર જાય, આ માઇનસ થઈ જાય, માઇનસ વાળું પ્લસ થઈ જાય, આ થઈ જાય. તો આ અંદર જતા રહ્યા, નીચે વાળા વધ્યા એ શું કરવાનું? ઉપર લખી દેવાનું. તો ડેલ્ટા ક્યુ થઈ ગયા. હવે આ માઇનસ હતા પ્લસ થઈ ગઈ, તો વીએ આવી ગયું પ્લસ, તો આપણે આગળ પ્લસને નીચેની નહીં લખતા, આ થઈ ગયું માઇનસ, તો અહીંયા વી બી. તો આ રીતના તમે કોમન કાઢી શકો છો. શું કરો છો? એવી રીતે કોમન કાઢી શકો છો. ના હોય તો તમારે શું કરવાનું? માઇનસ વડે ગુણિત નાખવાના બંને બાજુ, તો ડાયરેક્ટ આવડી જશે. માઇનસ વાળું હોય એ પ્લસ થઈ જાય, પ્લસ વાળું માઇનસ થઈ જાય, નહીં માઇનસ મૂકી દેવાના. એક માઇનસ 12 લેવાના, માઇનસ 12 લીધા, જે માઇનસ હોય એ માઇનસ 12 આવી ગયા, તો માઇનસ વાળું પ્લસ થઈ ગયું, પ્લસ વાળું માઇનસ થઈ. આટલું યાદ રાખો કોમન કરતા વખત. તો હવે આ સૂત્ર જો આ જે છે સમીકરણ 1 પરથી તમે લખી શકો છો. સમીકરણ 1 પરથી તો વીએ માઇનસ વીને શું લખી શકાય? વી લખી શકાય. તો અહીંયા શું થઈ ગયું? માઇનસ વી, અહીંયા ડેલ્ટા ક્યુ લખી દઈએ આગળ, અને આ ભાગને વી લખી દીધું. તો આ સૂત્ર શું થઈ ગયું? માઇનસ ડેલ્ટા ક્યુ ઇન્ટુ વી. હવે માઇનસ આવે એટલે આ મૂલ્ય શું થઈ ગયું? ઋણ થઈ ગયું. તો તમને સ્થિતિ ઉર્જા શું મળી? ઋણ મળી. અહીંયા શું મળી? સ્થિતિ ઉર્જા ઋણ મળી. પરંતુ અહીંયા આપણે ડેલ્ટા ક્યુની પણ વેલ્યુ સુધી ગઈ છે. ડેલ્ટા ક્યુની કિંમત તો અહીંયા ડેલ્ટા ક્યુની કિંમત આપણે મૂકી દઈશું. શું કરશું? આઈ ડેલ્ટા ટી. તો અહીંયા ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા ક્યુની આઈ ડેલ્ટા ટી છે, આઈ ડેલ્ટા ટી ઇન્ટુ વી. આઈ વી નજીક લખી દઈએ તો અહીંયા શું થશે? માઇનસ આઈ વી ડેલ્ટા ટી.
આ સ્થિતિ ઉર્જા પણ મળી ગઈ. શું મળી ગઈ? આ મૂલ્ય તમને શું મળશે? ઋણ મળશે. આ બે સૂત્ર મળી ગયા, ડેલ્ટા ક્યુ ના અંદર પણ અને IV ના અંદર પણ. આ થઈ ગયું. તો સમીકરણ નંબર 2 આપી દીધું. શું કર્યું? સમીકરણ નંબર 2 આપી દીધી. આ થઈ ગયું. જો હવે અહીંયા જે સુવાહક છે, સુવાહક, હવે એને જોજો. અંદર આપણે જે ડ્રિફ્ટ વેગ વાળો એક ટોપિક જોયો હતો, તો એના અંદર શું હતું? અહીંયા ધન ઇલેક્ટ્રોન હોય. શું હોય? ધન વિદ્યુત ભારો. આ રીતના શું હોય? ધન વિદ્યુત ભારો હોય છે. અને જો કોઈ ઇલેક્ટ્રોન અહીંથી ગતિ કરે અને અર્થડાયા વગર ગતિ કરે, અર્થડાયા વગર, તો અહીંયા જે સ્થિતિ ઉર્જા છે એ બિંદુ પાસે જેટલા અહીંયા વિદ્યુત રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે, ત્યાં અહીંયા જે એટલા ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે, એ અથડાયા વગર ગતિ કરે. અથડાયા વગર જે ઇલેક્ટ્રોન છે ધન વિદ્યુત ભારને અથડાયા વગર ગતિ કરે, તો તે ડ્રિફ્ટ વ્યક્તિ ગતિ કરે છે. અને તેનું સ્થિતિ ઉર્જા જેટલી હોય, આજે આપણે જે સ્થિતિ ઉર્જા શોધી છે એ બધી સ્થિતિ ઉર્જાનું શેમાં રૂપાંતર થઈ જાય છે? ગતિ ઉર્જામાં રૂપાંતર થઈ જાય છે. તો કુલ ઉર્જા શું રહે? સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં બધું રૂપાંતર થઈ જતું હોય તો એ તમે લખી લેજો જે હું બોલું છું એ. તો ગતિ ઉર્જામાં રૂપાંતર થઈ જતું હોય તો તમારે કુલ ઉર્જા શું રહે? અચળ રહે. તો ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ શું રહે? કુલ ઉર્જા અચળ રહે છે. તો તમારે ફરીથી લખવું હોય તો લખી લેજો ટોપિક અહીંયા જે હું બોલું છું એ. અહીંયા ઇલેક્ટ્રોન ધન વિદ્યુત ભારને અથડામણ કર્યા વગર ગતિ કરે તો ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ વેગથી ગતિ કરે છે અને તેમની સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. તેથી કુલ ઉર્જા અચળ રહે છે. તેથી ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ, ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ શું થાય? ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જાનો સરવાળો 0 થાય. તો ગતિ ઉર્જા ડેલ્ટા કે સ્થિતિ ઉર્જા ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ અચળ. અચળ એટલે તમારે શું લઈ લેવાનું? 0 લઈ લેવાનું. શું થઈ ગયું? 0 થઈ ગયું. તો ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ આ પ્લસ વાળું છે, પેલી બાજુ જાય એટલે શું થઈ જાય? માઇનસ થઈ જાય. ડેલ્ટા યુ માઇનસ થઈ ગયું. તો તમારે ગતિ ઉર્જાની કિંમત અહીંયા મૂકી દેવાની. શું કરવાની? કિંમત મૂકી દેવાની. તો આ માઇનસ અને ગતિ ઉર્જા I માઇનસ IV ડેલ્ટા ટી. તો માઇનસ માઇનસ શું થઈ જાય? તો પ્લસ થઈ જાય. તો અહીંયા શું થશે? IV ડેલ્ટા ટી. તો ગતિ ઉર્જા તમને કેટલી મળી ગઈ? ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ IV ડેલ્ટા ટી. આ ગતિ ઉર્જા મળી ગઈ. આ સમીકરણ નંબર તમે 3 આપી શકો છો. સમીકરણ નંબર, આ ગતિ ઉર્જા તો મળી ગઈ. અહીં સમીકરણ 1 પરથી લખેલું છે એ લખી લેજો તમે. આ થઈ ગયું સમીકરણ. અહીં સમીકરણ 1 જ પરથી લખી, 1 પરથી આ થઈ ગયું. સમીકરણ 3 મળી ગયું છે. હવે આ ઇલેક્ટ્રોન જે ગતિ કરતા હોય છે અહીંયાથી, એ ધન વિદ્યુત ભારને અથડાયા વગર ગતિ કરતા હશે દરેક વખત. તો આવું સંભવ નથી, પરંતુ વાહકમાં સંપૂર્ણ રીતે આવું થતું નથી. શું થાય છે? એ ઇલેક્ટ્રોન આ ધન વિદ્યુત ભારને અથડાયા વગર ગતિ કરી બનતું નથી. એ ઇલેક્ટ્રોનને અથડાય છે, અહીંયા અથડાય છે, અહીંયા અથડાય છે, અહીંયા અથડાય છે, અહીંયા અથડાતા આગળ તરફ જતા હોય છે. અહીં વિદ્યુત ભારો અમે જે બોલું છું એ લખી લેજો. અહીંયા એના લીધે શું થાય છે? અથડામણના કારણે એની સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા જે અથડાય એટલે અહીંયા ગતિ ઉર્જા ગુમાવી દે છે. ને પાછા અહીંયાથી પાછી અહીંયા ગતિ કરે છે. આપણે ડ્રિફ્ટ વેગના અંદર જોયું છે. પાછા અહીંયાથી ગતિ દરમિયાન આગળ તરફ ધન વિદ્યુત ભારને અથડાય છે અને પાછા ગતિ ઉર્જા ગુમાવી દે છે, ડ્રિફ્ટ વેગ ગુમાવી દે છે, ફરીથી પાછા ચાલુ કરે છે. એ રીતના આગળ વધતા હોય છે ઇલેક્ટ્રોન. તો હવે તમે લખી લેજો, જ્યારે આપણે બેટરી દ્વારા રાસાયણિક ઉર્જા દ્વારા ગતિ ઉર્જા મેળવેલ છે, ત્યારે વાહક ગતિ દરમિયાન થતું અણુઓ સાથે અથડામણ, ધન વિદ્યુત ભાર સાથે અથડામણ અનુભવતા હોવાથી ઉર્જા તે અણુઓને આપશે. ઇલેક્ટ્રોન છે આ ધન વિદ્યુત ભારનું હાલ દે ઉર્જા આપી દેશે. તેથી અણુ પોતાના સ્થાને વધુ કંપનો કરશે. અણુઓ જે આપેલા છે ધન, એ શું કરશે? વાઇબ્રેટ કરશે. વાઇબ્રેટ દળોનો કંપનો કરશે. એના લીધે વાહક શું થશે? ગરમ થાય છે. કોઈ પણ વાહકને તમે આડો છો તો ગરમ થાય છે. એનું કારણ આ જ છે, ગરમ થાય છે. અને ગરમ થાય છે તો એવું શું થાય છે? જે આપણે ઉર્જા મુક્ત કરીએ છીએ એનો વ્યય થાય છે. શું થાય છે? વ્યય. જે આપણે અહીંયા વ્યય થાય છે એ આ ધન વિદ્યુત ભારને કારણે. કારણ કે અહીંયાથી ઇલેક્ટ્રોન ઉર્જા મેળવે છે, ઇલેક્ટ્રોન ગતિ કરે છે, ત્યારે આ અહીંયા અથડામણ થાય છે અને અથડામણના કારણે એ ઉર્જા આપી દે છે અને એ કંપનો કરે છે અને વાહક ગરમ થાય છે. તો અહીંયા શું થાય છે? ઉર્જાનો વ્યય થાય છે. તો અહીંયા કાર્ય ઉર્જા પ્રમેય જોવાના છે હવે આગળ. એના પહેલા તમે વિડીયોને પોઝ કરીને આટલું લખી લો. વિડીયોને પોઝ કરીને આટલું લખી લો અને આપણે આગળ જોઈએ છીએ. હવે તો અહીંયા આગળ જોઈએ તો હવે કાર્ય ઉર્જા પ્રમેય, કારણ કે અહીંયા ગતિ ઉર્જામાં કન્વર્ટ થઈ ગયું બધું, તો અહીંયા જે પણ કાર્ય થાય છે એ શું થાય છે? કાર્ય ઉર્જા પ્રમેય મુજબ, કાર્ય ઉર્જા પ્રમેય મુજબ આ ઉર્જામાં શું છે? કાર્ય ઇઝ ઇક્વલ ટુ ગતિ ઉર્જા. યાદ રાખજો, જે પણ તમે કાર્ય કરો છો એ બધું શાના અંદર? ગતિ ઉર્જાના અંદર કન્વર્ટ થઈ જાય છે. તો ગતિ ઉર્જાનું મૂલ્ય કેટલું આવ્યું? તો ડેલ્ટા યુ ડેલ્ટા ડબલ્યુ એટલે કાર્ય કેનું મૂલ્ય કેટલું છે એ અહીંયા લખી દેવાનું. તો IV ડેલ્ટા ટી, IV ડેલ્ટા ટી આ મળી ગયું.
ગતિ ગતિ ઉર્જા જેટલી હશે એ બધું કાર્યના અંદર કન્વર્ટ થઈ ગયું હશે. તો હવે આ થઈ ગયું. હવે આપણે પાવર શું છે? પાવરને તમારે યાદ રાખવાનું છે. તો તમે એકમ સમયમાં વ્યય થતી ઉષ્મા એટલે ખર્ચાતો પાવર. એકમ સમયમાં જેટલું પણ ઉર્જા વ્યય થાય, અહીંયા ઉર્જા વ્યય થાય છે અને ગરમ થાય છે, એને શું કહે છે? આપણે પાવર કહીએ છીએ. તો પાવર એટલે એકમ સમયમાં, અહીંયા લખું છું, એકમ સમયમાં અહીંયા ડેલ્ટા ટી લીધું છે તો ડેલ્ટા ટી લખી. તો એકમ સમયમાં વ્યય થતી ઉષ્મા એટલે ઉર્જા અથવા કાર્ય. ઉષ્મા અને કાર્યને મેં આગળ લખ્યું હતું, અહીંયા એક સૂત્ર વોલ્ટેજ વાળો લખતો હતો ત્યારે. ઉષ્મા અને કાર્ય બંને એક જ છે, ઉષ્મા અથવા કાર્ય ઉર્જા. તો અહીંયા એકમ સમયમાં વ્યય થતી ઉષ્મા અથવા કાર્યને શું કહે છે? પાવર કહે છે. શું કહે છે? પાવર. તો આ થઈ ગયું. તો અહીંયા આપણે કાર્ય લખ્યું છે તો અહીંયા કાર્ય લખી દઈએ છીએ, ડેલ્ટા ડબલ્યુ. આ થઈ ગયું. હવે અહીંયા ડેલ્ટા ડબલ્યુની કિંમત તો અહીંયા મૂકી દઈશું. તો શું છે કિંમત? IV ડેલ્ટા ટી. ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? નીચે ડેલ્ટા આવી ગઈ તો ડેલ્ટા કેન્સલ થઈ ગઈ. તો શું વધ્યું? IV વધ્યું. શું વધ્યું? IV. તો હવે P ઇઝ ઇક્વલ ટુ શું બની ગયું? V ને આગળ લખી દઈએ તો V ઇઝ ઇક્વલ ટુ VIP. VI ઇઝ ઇક્વલ ટુ P. તો તમારે VIP યાદ રાખવાનો એટલે પાવર મળી જશે. તો આ સમીકરણ નંબર 4 આપી દઈએ. જો પાવરનું એક સૂત્ર મળી ગયું. હવે બીજા સૂત્રો આપણે શોધવા છે પાવરના. બીજા 2-3 જેવા છે તે જોઈ લઈએ. તો હવે ઓહમનો નિયમ મૂકવો પડશે તમારે. શું ઓહમનો નિયમ? ઓહમનો નિયમ મુજબ, ઓહમના નિયમ મુજબ બીજા સૂત્ર શું છે? વીર યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? વીર. તો એક વખત તમારે V ની કિંમત મૂકવાની અને એક વખત શાની કિંમત મૂકવાની? V ની કિંમત મૂકવાની અને એક વખત I ની કિંમત મૂકવાની. અહીંયા આ સૂત્રમાં એક વખત V ની અને એક વખત I ની. તમને બીજા 2 સૂત્રો મળી જશે. તો હવે અહીંયા V ની કિંમત મૂકી દઈએ તો V ઇઝ ઇક્વલ ટુ IR. તો P ની જગ્યાએ V ની કિંમત મૂકી દઈએ તો V ઇઝ ઇક્વલ ટુ IR અને અહીંયા I. તો શું થશે? P ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ I. તો I સ્ક્વેર અને R. તો બીજું સૂત્ર મળી ગયું P ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર R. અને અહીંયા ત્રીજું સૂત્ર બનાવીએ તો P ઇઝ ઇક્વલ ટુ VI ના અંદર જ, I ના અંદર. તો હવે I ની કિંમત એક વખત V ની મૂકી, હવે I ની મૂકવાની. તો I ની મૂકવા જઈએ તો I ને કરતા બનાવીએ તો શું થાય? V અપોન R થઈ ગયા. V અપોન R. તો આ V અપોન R ની જગ્યાએ અહીંયા આપણે કિંમત મૂકી દઈએ I ની જગ્યાએ. તો શું થાય? V I ની કિંમત V અપોન R. તો અહીંયા શું થઈ ગયું? V ઇન્ટુ V. V સ્ક્વેર અપોન R. આ થઈ ગયું. તો પાવરનું ત્રીજું સૂત્ર મળી ગયું. P ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર અપોન R. તો સમીકરણ 4, આ 5, અહીંયા 6 લખી દઈએ. તો પાવરના સૂત્ર મળી ગયા છે આપણને. હવે આ પાવરના સૂત્ર તો મળી ગયા છે, પણ અહીંયા જે અવરોધ, પાવરના સૂત્ર જે ઓહમનો નિયમ છે, અવરોધ અને વિદ્યુત પ્રવાહ છે, અહીંયા લખી લેજો. R અવરોધ ધરાવતા અને I વિદ્યુત પ્રવાહ ધરાવતા વાહકમાં થતા ઉષ્માના વ્યયને ઓહમિક વ્યય કહે છે. શું કહે છે? ઓહમિક વ્યય. ઓહમિક વ્યય કહે છે. શું કહે છે? ઓહમિક વ્યય. તો આ તમારે યાદ રાખી લેવાનું છે. શું કરવાનું છે? યાદ રાખવાનું છે. R અવરોધ ધરાવતા અને I વિદ્યુત પ્રવાહ ધરાવતા વાહકમાં થતા ઉષ્માના વ્યયને, ઉષ્માનો વ્યય એટલે પાવર લોસ ને શું કહે છે? ઓહમિક વ્યય કહે છે. તો પાવર, હવે તમને MCQમાં જે પૂછાય છે એ હું તમને લખીને આપું છું. તો અહીંયા જે 3 સૂત્રો, આ પાવરના 3 સૂત્રો છે. કેટલા સૂત્રો છે? પાવરના 3 સૂત્રો મળી ગયા. હવે એવું પૂછાય કે નીચેનામાંથી કયો પાવરનું સૂત્ર નથી, અને તમને આ 3 ઓપ્શન તો આપેલા છે, અને માની લો કે આ પહેલું ઓપ્શન A, આ બીજું ઓપ્શન B, આ ત્રીજું ઓપ્શન C. પાવરનું જે સૂત્ર છે P ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર અપોન R. P ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર અપોન R. આ સૂત્ર છે. આ ત્રીજું સૂત્ર. તો અહીંયા ત્રીજા સૂત્રને ઓપ્શન C કહી દે. અને નીચેનામાંથી કયું પાવરનું સૂત્ર નથી, અને ઓપ્શન D તમને આપેલો હશે. શું આપેલો હશે? અહીંયા I સ્ક્વેર ઇન્ટુ R આપેલો છે, એની જગ્યાએ I સ્ક્વેર અપોન R આપેલો હશે. તો આ પાવરનું સૂત્ર છે. આ પાવરનું સૂત્ર છે. તો આ નથી. પછી બીજું એક ઓપ્શન D ની જગ્યાએ બીજું ઓપ્શન આપેલું હોય તો અહીંયા આ સૂત્ર જુઓ. P ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર અપોન R. V સ્ક્વેર અપોન R છે, એની જગ્યાએ V સ્ક્વેર ઇન્ટુ R આપેલું હોય તો આ પણ પાવરનું સૂત્ર નથી. તો આ ઓપ્શન આપી શકે છે. અથવા P ની જગ્યાએ આ ઓપ્શન છે પાવરનું સૂત્ર P ઇઝ ઇક્વલ ટુ VIP. તો V અપોન I. આ તમને ખબર પડી જાય. આ તો ના આપી શકે, પણ આ બંને સૂત્રમાંથી કોઈ એક ખોટું કરીને આપી શકે છે. આ બે સૂત્રો છે પાવરના, એમાંથી આ રીતના કોઈ ઓપ્શન ખોટા બનાવીને તમને આપી શકે છે. તો આ હતો પાવરના 3 સૂત્રો, તમારે ખાસ યાદ રાખવાના છે. હવે આગળ આપણે જોઈએ તો વિડીયોને તમારે લખવો હોય તો વિડીયોને પોઝ કરીને લખી દો. ત્યાર પછી આપણે આગળ જોઈએ. હવે ફક્ત 2 મુદ્દા જોવાના છે. તમને ખબર છે બેટરી કઈ રીતે કામ કરતી હોય છે? તો આ રીતના બેટરી આપેલી હોય છે. અહીંયા એક ધન આયન હોય છે અને અહીંયા ઋણ આયન સળિયો મૂકેલો હોય છે. તો એના અંદર કેમિકલ પડેલું હોય છે. તો આ કેમિકલ જ્યાં સુધી કાર્ય કરશે ત્યાં સુધી તમને અહીંયા અવરોધ જોડેલો હશે, અને એ રીતના અહીંયા કોઈ બલ્બ હશે તો ચાલુ થશે આ બેટરીના અંદર. જ્યાં સુધી કેમિકલ
રહેશે, કામ કરશે, રાસાયણિક ઉર્જાનું ગતિ ઉર્જા વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થતું હશે ત્યાં સુધી તમને કરંટ મળશે, પછી મળશે નહીં. તો આ પહેલો મુદ્દો હતો. એ મુદ્દો ખાસ નથી. તો બીજો મુદ્દો શું છે કે અહીંયા તમારું ઘર છે, અહીંયા શું છે તમારું ઘર, આ ઘર થઈ ગયું અને અહીંયા પાવર સ્ટેશન છે. શું છે? પાવર સ્ટેશન. આ રીતના અંદર ડીપી ને બધું હોય છે એના અંદર પાવર સ્ટેશન કહી દઈએ આપણે, પાવર સ્ટેશન. આ થઈ ગયું. હવે પાવર સ્ટેશન અહીંયાથી થાંભલા હોય છે આ રીતના, અહીંયા થાંભલા હોય છે, અહીંયાથી તાર આપેલા હોય છે, અહીંયા તમારા ઘર સુધી પ્રવાહ આવતો હોય છે. શું આવતો હોય છે? પ્રવાહ આવતો હોય છે. હવે અહીંયા આ પ્રવાહ જોઈએ તો અહીંયા થાંભલાના તાર આપેલા હોય છે અને આ થાંભલાના તારનો અવરોધ આપણે શું કહી દઈએ? જેમ પહેલામાં અવરોધ આ લેતા તો અહીંયા આર સી લઈ લઈએ. શું લઈ લઈએ? આર સી લઈએ. તે તેથી તારામાંથી રહેતો વિદ્યુત પ્રવાહ આરસી ને કારણે પાવર વ્યય કરે છે. આમ અવરોધ હોય, અવરોધ તો એના અંદર અવરોધ શું કરે? તમારો અવરોધ ઉત્પન્ન કરે, તમને આગળ ના જવા દે. તો અહીંયા શું થાય? પાવરનો વ્યય થાય. તો પાવરનો વ્યય તો થાય, આરસીના કારણે શું થાય? પાવર વ્યય થાય છે. પાવર વ્યય. આ વ્યય થાય છે તો આપણે એ પાવરના વ્યયને પણ શોધી લઈએ. શું કરીએ? પાવરના વ્યયને શોધી લઈએ. તો હવે પાવરનો વ્યય કેટલો થાય? તો અહીંયા પાવરનું જે સૂત્ર છે આ અવરોધના કારણે, અવરોધવાળું પાવરનું સૂત્ર શું કયું છે? તો આઈડિયો છે P = I²R. તો અહીંયા જે વ્યય થાય છે એને પાવર સી કહી દઈએ, PC કહી દઈએ અને અહીંયા I²RC સમથિંગ. કારણ કે આરસી અવરોધ આપણે શાના માટે લીધો છે? જે પાવર સ્ટેશનમાંથી તાર આવે છે ઘરમાં, થાંભલા આપેલા છે આગળ, અને એ તારના લીધે, અવરોધના લીધે પાવરનો વ્યય થાય છે, એને અવરોધ આરસી કહી દીધું તો પાવર PC કહી દેવું પડે. આ થઈ ગઈ. હવે કેટલો પાવર વ્યય થાય છે આપણે શોધવું છે. તો અહીંયા આઈ નું સૂત્ર, P = I નું સૂત્ર જુઓ, P = I VIP. VIP આ થઈ ગયું. હવે આઈને કરતા બનાવો તો શું થાય? P/V થાય કે ના થાય? આઈને કરતા બનાવો તો P/V. તો આ કિંમત તમારે અહીંયા મૂકી દેવાની. તો P/V એનો વર્ગ RC. તો અહીંયા પાવરનો વર્ગ નીચે વિદ્યુત સ્થિતિમાનનો વર્ગ અને RC. તો આ શું થાય છે? આટલો પાવરનો વ્યય થાય છે. શું થાય છે? પાવર વ્યય. આ શું થાય? PC યાદ રાખજો, ખાસ પાવરનો વ્યય થાય છે. એટલે ઘરમાં આપણા સુધી વિદ્યુત ઉર્જા માપની આવે છે, જે ઉર્જા આવવી જોઈએ આપણા ઘરમાં, પૂરેપૂરો વોલ્ટેજ, પાવર. ઘરમાં આટલો પાવર ઓછો આવે તો લાઇટ ડીમ થઈ જાય છે, પાવર વધારે આવે તો બધું બળી જાય છે. એનું કારણ છે. તો એ પાવરનો વ્યય ઓછો થાય, આ PC એટલે પાવરનો વ્યય ઓછો થાય તો ઘરમાં પાવર કમ્પ્લીટ મળી રહે, તો ઘરના દરેક ઉપકરણ કમ્પ્લીટ ચાલી શકે. જો પાવર ઓછો મળે તો આપણા લાઇટ ડીમ થઈ જાય છે, એવું બધું થતું હોય છે. હવે એ કારણનું, એ સમસ્યાનું સમાધાન કરવા માટે આપણે શું કરવું પડે? તો અહીંયા જુઓ તમે, આ પાવરના વ્યયને ઘટાડવો પડે. તો આ PC અને વિદ્યુત સ્થિતિમાન બંને જુઓ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નીચો, અહીં નીચે તીર આપેલું છે, તો પાવર વ્યય વધારે થશે. વ્યસ્ત પ્રમાણનું આપણને ખબર છે, એક વધે તો ઘટે, ઘટે તો વધે. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નીચો હશે તો આ પાવર વ્યય વધારે થશે, તો આપણા ઘરમાં પૂરતો પાવર મળશે નહીં અને લાઇટ ડીમ જોવા મળશે. પરંતુ જે પાવર સ્ટેશન હોય છે મોટા મોટા, ત્યાંથી શું કરવામાં આવે છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધારી દેવામાં આવે છે. શું કરવામાં આવે છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધારી દેવામાં આવે છે. તેથી આ પાવર શું થશે? ઘટી જશે. અને આ પાવરના સમપ્રમાણમાં છે. અહીંયા જો સમપ્રમાણ, એ પાવર ઘટશે તો બીજું જે આપણા ઘરમાં પૂરતો પ્રમાણમાં શું મળી રહેશે? પાવર મળી રહેશે અને આપણા જે ઉપકરણો છે ઘરના વ્યવસ્થિત રીતે ચાલશે. હવે આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમને વધારે મોકલવામાં આવે, અહીંયા જે તાર જતા હોય છે, તાર, એના અંદર મોટા પ્રમાણમાં વિદ્યુત સ્થિતિમાન વહેતો હોય છે. આ મોટા પાવર સ્ટેશનની વાત કરું છું તો અંદર ખેતરમાં તમને એક મોટા થાંભલા જોવા મળશે અને અંદરથી તાર જતો હોય. તમે અવાજ પણ સાંભળવામાં આવે છે. એ તમે થાંભલા નીચે ઊભા રહેશો તો એના તારના નીચે તમને એક અલગ અવાજ આવતો હશે. તો એ શાનો આવે છે? કરંટ, વિદ્યુત ઉર્જા પસાર થાય છે, પાવર, એના લીધે તમને અવાજ સંભળાતો હોય છે. તો અહીંયાથી તમારે દૂર રહેવું. આ તારના લીધે આજુબાજુ શું કરતું હોય છે? વિદ્યુત પ્રવાહ થતો હોય છે. તો અહીંયા વિદ્યુત પ્રવાહના કારણે ચુંબકીય ક્ષેત્ર રચાતું હોય છે, અહીંયા ખેંચી લે. એટલે અહીંયા તમને ચેતવણી પણ આપવામાં આવે છે. ચેતવણી શું કરવામાં આવે છે? ચેતવણી આપવામાં આવે છે. આ તારથી શું કરવાનું? દૂર રહેવાનું હોય છે. શું કરવાનું હોય છે? દૂર રહેવાનું હોય છે. તો આ હતું. તો તમે વિદ્યુત સ્થિતિમાન, આ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન વધારી દો તો અહીંયા તમારે ઘરમાં પાવરનો વ્યય ઓછો થાય, જે તારમાંથી આવે છે. તેથી આપણા ઘરમાં પૂરેપૂરો પાવર મળી રહે. તો આથી બેસ્ટ રીતે સમજાવવાનો ટ્રાય કર્યો છે. જો તમને ખબર પડી જ જશે એકદમ, તો ટેલિગ્રામના ચેનલને જોઈન કરજો. ત્યાં હું આ ફોટો મોકલી દઈશ, એના અંદર આ થિયરી કમ્પ્લીટ લખેલી છે.